માનપુર ગામે ઢાઢર નદીના ઘસમસતા પ્રવાહ રોડ ઉપર ફરી વળતા રોડ બંધ કરાયો। માનપુર તેમજ સુરવાડા ગામ સંપર્ક વ્યૂહોના બન્યા। જે રીતે વાત કરવામાં આવે કે ઢાઢર નદીની અંદર આવેલા પાણીના પ્રવાહને લઈ અને કરજણ તાલુકાના 9 ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે કરજણ તાલુકાના માનપુર ગામે ઢાઢર નદીના ઘસમસતા પ્રવાહ રોડ પર ફરી વળતા ગામો સંપર્ક વ્યૂહોના બન્યા હતા, જેને લઈ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું। વાત કરવામાં આવે તો જે રીતે 4 દિવસથી ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ અને કરજણ તાલુકાની ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણે આજ રોજ ગામની મુલાકાત લઈ અને અસરગ્રસ્તો સાથે વાત કરી હતી। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે ઢાઢર નદીનો પ્રવાહ વહે છે, તેને લઈ અને ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા। જે બાબતે કરજણ ધારાસભ્યએ શું કહ્યું સાંભળો। ઢાઢર નદીની અંદર ઘોડાપુર છે અને આપની વિધાનસભાની અંદર પોર તેમજ કરજણ તાલુકાના 9 ગામો છે। શું કહેશો આપ સવારથી આજે સ્થિતિનો જાયજો લીધો છે? આજે સમગ્ર વિસ્તારની અંદર જે કુદરતી આફત આવી છે અને સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ જે વરસી રહ્યો છે, એને કારણે આજે કરજણ વિધાનસભાની વાત કરીએ તો પોરથી માંડીને ઊંટિયા ગોસિંદ્રાથી માંડીને તમામ ઈટોલાથી માંડીને અત્યારે કરજણ તાલુકાના લગભગ 8 ગામો પ્રભાવિત છે અને તેની અંદર પરિસ્થિતિ એટલી વિકટ છે કે ત્યાં ગામના સંપર્ક પણ થઈ શકતો નથી। એની અંદર રસ્તા પિંગલવાળા આપણે અહીંયા ઊભા છે, અહીંયાથી લગભગ 300 લોકોને આપણે શિફ્ટ કરી રહ્યા છે। બંને નવી નગરી બસ સ્ટેન્ડવાળી અને પેલી નગરી બંને નગરીની અંદરથી લોકોને સ્થળાંતર કરી અને અનસ્તુ ખાતે જૈન મંદિર અને ત્યાં સરકારી સ્કૂલની અંદર શિફ્ટ કરી રહ્યા છે। એવી જ રીતે માનપુરની અંદર પણ અત્યારે એક બોટની વ્યવસ્થા કરવામાં આવી છે, એવી રીતે ખેરડાની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારની અંદર આજે જે પૂરની પરિસ્થિતિ છે એનો સામનો કરી રહેલા લોકોને બચાવવા માટે અને એમને કોઈપણ જાતની અગવડ ના પડે એની સતત તકેદારીના ભાગરૂપ તંત્ર અને તમામ ટીમ કામે લાગેલી છે। સાહેબ, કહી શકાય કે પોરની પરિસ્થિતિ બહુ ગંભીર છે। અત્યારે પોરની આજુબાજુના ગામડા ઈટોલા, પોર, ગોસિંદ્રા, ઊંટિયા તમામ ગામો જે ગામો છે એ ગામોની અંદર વિકટ પરિસ્થિતિ છે ને પોર સિવાયના કોઈપણ ગામની અંદર અત્યારે સંપર્ક થઈ શકે એવી પરિસ્થિતિ નથી અને પોરની અંદર જે નુકસાન થઈ છે, જે તારાજી સર્જાઈ છે, એની અંદર જે ધંધા રોજગાર માટે ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી માંડીને તમામ જે રાત રસીલું જે દુકાનદારો ખલાસ થઈ ગયેલું છે અને એની અંદર અને નવી નગરી જેવા વિસ્તારોની અંદર પણ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો અત્યારે ભોજનની વ્યવસ્થા માટેની પણ તંત્ર દ્વારા અને તમામ કાર્યકરો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે ઘણું બધું નુકસાન આજે આ વિસ્તારની અંદર અને જે ખેતીની નુકસાનની વાત કરીએ તો વડોદરા તાલુકાના મોટાભાગના ગામોના જે ઢાઢર કિનારાના ગામો છે એની અંદર તમામ ખેતીના પાક ખલાસ થઈ ગયા છે।